નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ધરમસિંહભાઈ, કયું ગામ? મોટી બોરું, મોટી બોરુ, તાલુકો? ધોળકા, જિલ્લો? અમદાવાદ. ધરમસિંહભાઈ, તમારા ઘરમાં કોઈકને કઈક પ્રોબ્લેમ હતો, શું પ્રોબ્લેમ હતો? ઢીચણનો દુખાવો હતો છે. ઢીચણનો દુખાવો હતો. તો કોને પ્રોબ્લેમ હતો? મારા ઘરનાને. તમારા ઘરનાને. તો જેમને દર્શક મિત્રો જેમને પ્રોબ્લેમ છે એમને જ આપણે એમના મોઢેથી જ સાંભળીશું. તો નમસ્કાર બેન, નમસ્કાર. શું નામ તમારું? ચિંતુબેન. જીંતુબેન, તમને શું પ્રોબ્લેમ હતો? ટીચરનો ઢીચણનો પ્રોબ્લેમ હતો. શું તકલીફ થતી હતી? આમ હોજી જાય હા, મય દુખાવો ખટક ખટક બોલે ચાલુ તાને સીડી સડુતાને દુખે મય લપકારા મારે રાજ્ય સોવા ના દે. બરાબર. આટલા બધા પ્રોબ્લેમ હતા. આટલા બધા હતા. તો આ પ્રોબ્લેમ જે હતો એ તમને કેટલા સમયથી હતો બેન? વરસ. એક વર્ષથી. એક વરસ. તો એના માટે તમે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? અમે ધોળકા બતાવ્યું. ઓકે, તો ડોક્ટરનું કહેવાનું શું હતું? ડોક્ટર કેવા ઓપરેશન કરાવવું પડશે. તો ખર્ચો કેટલો કીધો હતો? 2 લાખ. 2 લાખ રૂપિયા ઓપરેશનનો ખર્ચો તમને કીધો હતો. મતલબ ડોક્ટરનું કહેવાનું એમ હતું કે ઓપરેશન વગર તમે સારા નહીં થઈ શકો ને 2 લાખ રૂપિયાનો ખર્ચો તમને ડોક્ટરે કીધું હતું. તો ઓપરેશન કરાવી નાખ્યું બેન? ના ના, તો અત્યારે તો બેન તમને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે. એ સંપૂર્ણ સારું. જે પ્રોબ્લેમ તમે કહેતા હતા એ બધો અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું થઈ ગયું. તો થયું શેનાથી સારું બેન? આ દવા વિડીયો અમે જોતા હતા. હા એમાં ઓલ્યા પછી ફોન કર્યો હા, વિડીયો જોઈ ઓકે. પછી દવા મંગાવી પછી તમે? દવા મગાઈ. બરાબર. તો એ દવાનો કોર્સ તમે કેટલો કર્યો બેન? 1 મહિનો. 1 મહિનો. હા. ને અત્યારે સંપૂર્ણપણે સારું થઈ ગયું? સંપૂર્ણ જે તમે કહેતા કે રાતના સૂઈ ન શકતા, પલાઠી વાળું તો કટકટ અવાજ આવતો, ચાલો તો પ્રોબ્લેમ થતો, એ બધો પ્રોબ્લેમ અત્યારે સારો થઈ ગયો છે. તો અમારા દર્શક મિત્રોને તમે બતાવશો કે તમે કઈ દવા લીધી છે? બતાવો ને જરા. ઓકે ઓકે. આ એસ્ટોનિયા વન કંપનીની ઓર્થોવન છે. આ એસ્ટોનિયા વન કંપનીની જોઈન્ટ ફ્લેક્સર છે. અને આ છે એસ્ટોનિયા વન કંપનીની કેલમેક ડી. આ 3 દવાનો કોર્સ તમે કેટલો કર્યો બેન? 1 મહિનો. 1 મહિનો. હા, 1 મહિનો. હવે આ 1 મહિનો તમે જે કોર્સ કર્યો એમાં તમે જે 1 વર્ષથી હેરાન થતા હતા એ અત્યારે સંપૂર્ણપણે સારું થઈ ગયું છે. હા, સંપૂર્ણ. દવા જ્યારે લેતા હતા એ સમય દરમિયાન તમને કોઈ પણ જાતની શરીરમાં આ દવા લેવાથી કોઈ આડઅસર થઈ ના, હતી? કઈ નહીં. કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નતો થયો? કોઈ નહીં. અને અત્યારે આ દવા લઈને તમે ખુશ છો બેન? પૂછી, હા. ઓકે. તો કાકા, તમે શું સંદેશો દેવા માંગો છો આ દવા દ્વારા? અમે એમ કહીએ છીએ કે દવા સારામાં સારી છે. કોઈ ઓપરેશન કરાવતા હોય તો ઓપરેશન કરાવવાનું કોશિશ ના કરશો, પહેલા આનો ઈલાજ કરજો. મતલબ કે આ તમારો આત્મવિશ્વાસ બોલે છે. હા, તમારા ઘરમાં આવું સરસ રિઝલ્ટ મળ્યું છે એટલે આ તમારો આત્મવિશ્વાસ બોલે છે કે એકવાર ઓપરેશન કરાવતા પહેલા આ દવાનો ઉપયોગ તમે જરૂરથી કરજો. મતલબ આ દવા લઈને તમે ખુશ છો? ખુશ હા, ખુશ. પૂછી. ઓકે. તો દર્શક મિત્રો, મારે માત્ર જણાવવાનું એ છે કે આ જે દવાનો શબ્દ યુઝ કરીએ છીએ તે કોઈ દવા નથી. આપણા માણસ જાતિનો જે ખોરાકની અંદર આજની આજીવિકા પ્રમાણે જે આપણને પૂરા ન્યુટ્રિશન નથી મળતા, પોષક તત્વો નથી મળતા, તે માત્ર ને માત્ર પોષક તત્વો પૂરા પાડે છે. અને આવી સરસ આટલા સમયથી જૂનું જે પ્રોબ્લેમ હોય એવા અવારનવાર અમે લોકોની સમક્ષ આવા રિઝલ્ટ લઈને આવીએ છીએ. તે કોઈ દવા નથી આપતા, અમે માત્ર ને માત્ર ફૂડ સપ્લિમેન્ટ આપીએ છીએ. તો ઇન્ટરવ્યુ આપવા બદલ